બાળકો સિંહનો શિકાર કરવા ગયા છે, બાળકો નાના છે, માટે તમે એમની પાછળ જાઓ. અરે હા વથલ, તમારી ચિંતા કરવી એ બહુ સત્ય વાત છે. હું કુમારની પાછળ જ જાઉં છું. બહુ સારું ઓઢાજામ. સટકી ગયો. અરે થોડીક વાર આરામ કરો. અરે બેટા જહર જખરા, શું તમે બંને ભાઈઓ વાત કરી રહ્યા છો? અરે પિતાશ્રી, અમારે હાથમાંથી સિંહ સટકી ગયો. સિંહ સટકી ગયો એમને? બહુ સારું, કોઈ વાંધો નહીં બેટા. હા બેટા, આ મોર બોલે છે અને મને મારો કચ્છ બહુ યાદ આવે છે. એ જ સાચો મનનો આધાર અને વળી આંખમાં દિયા સુધરે, પણ જે હોય મનની વાત. અરે રે મને કઈ રે સંભળાવો કંદજી. આજ પ્યારો એ મારો કચ્છ દેશ, અને વળી આજ મને હામજો, પણ હું તો સુખનો પામું જોને કચ્છ દેશ. એક તને ગોડલા મોરલા અને આયા વિશે બોલ્યો, પણ તારી કારજડાની કોર. અરે રે મારા ઓઢાને ઉદાસ કર્યો. આજ ગહેલી ના થા તું ઢેલડી, આજ ગહેલી ના થા તું ઢેલડી, અને ઢેલ રે જૂઠું ના બોલ, કોને ડાળે ને ડાળે ટહુકતા. અરે રે એવા પ્યારા એ મારા કચ્છના જોને મોર. એક દે છે એક સાપતી રાણે કે દેવીના સાપતી, અને વળી જાય એવા નગીરી મોરલા, પણ મારા ઓઢાને ઉદાસ કર્યો. અરે રે તું તો આખો જઈને બોલ. અરે બસ કરો ફલ, શું કામ તું આ મોરને ફિટકારે છે? હવે તો એની ઋતુ આવી છે એટલે એ બોલે છે, અને મને મારો કચ્છ પણ બહુ યાદ આવે છે. ચાલો હથલ, એક દિવસના સમયે કચ્છ કેરાકોટની અંદર મારા મોટા ભાઈ હોથીજામનું રાજ, અને આજે મારા જંગલો જંગલ પહાડો પહાડ ભટકવાના દિવસો છે. અરે હોથલ, હવે આપણા બંને કુંવાર પણ મોટા થઈ ગયા છે, તો ચાલો હવે આપણે મારા ભાઈના રાજમાં જઈએ. અરે ઓઢાજામ, તો મને જગની જાહેર તમારી સાથે ચાલુ, પણ મને જગમાં જાહેર ના કરતા ઓઢાજામ. હોથલ, હું તમને ક્યાંય જાહેર નહીં કરું. ચાલો આપણે હવે મોટા ભાઈના રાજમાં કચ્છ જવું છે. બહુ સારું ઓઢાજામ. શું કહો છો? ઓઢાજામ દેશ વટે ગયા છે, તો મને રાજમાં કઈ જ્ઞાન નથી પડતો. હા, ઓઢાજામ 12 વર્ષના દેશ વટે ગયા છે અને હજી પાછા આવ્યા નથી. અરે તમે કોણ છો? અરે દાદા, અમને ના ઓળખા. અરે તમે કોણ છો? તમે અમારા મેળાતે પહેલી વખત આવ્યા છો. અરે અમે ઓઢાજાના દીકરા છે. અરે કેમ કાલુ? ઓ આ છોકરાઓ શું કહે છે તે વાત ચાલતી હશે. શું કે આ બાળકો કહે છે કે અમે ઓઢાજામના દીકરા છીએ. લગન તો કર્યા હતી ખબર છે, પણ એમના છોકરા હોય નો એ નથી ખબર. હું તો અરે કાલુ, આ બાળકો કહે છે કે અમે ઓઢાજામના દીકરા છીએ. કદાચ આજે મોટો દિવસ આવે. અરે દાસી, અરે રાણી, આ ઓઢાજામ ભક્તિ કરે છે તે માટે તેમને આ બંને કુંવરો છે, અને આપણા સંતાનમાં પણ એક કુંવર નથી. બા સાહેબ, શું કહો? આપણા કુંવર તમારા તમારા છે નહીં, આટલા તમારા ગણવાના ને. કઈ કરાવો બા સાહેબ ને પૈકે લાગ્યા. કઈ પૈકી લગાડો ને? ખબર ન હોય. અરે રાણી, આ કુંવરો આપણા જ છે, માટે તેમને રાજદરબારમાં લઈ જાઓ અને દૂધ પડે. એવું? સારું લો. બધા તમારા
અરે કાલુ પછી દાંત કાઢે ઓ બાપા મારા ભાઈ ઓઢાજામ ક્યાં છે? આવતા જણે મોટા ભાઈને પ્રણામ છે. અરે પ્રણામ છે ઓઢાજ. અરે ઓઢાજામ, શું મેં કહો છો તમને મોટા દેશ ભાઈ? નિકાલની સજા આપી તે માટે હું તમારી પાસે ક્ષમા અરે મોટા ભાઈ, તમારે માફી માંગવાની ન હોય. તમે તો મને આજ્ઞા કરી છે અને મેં એનું પાલન કર્યું છે મોટા ભાઈ. અને હા ઓઢાજામ, તમે લગ્ન કર્યા છે તો તે તમારા ઘરમાં તે કન્યા કોણ છે તે મને જલ્દી કહો. અરે મોટા ભાઈ, વિશ્વાસ રાખો, એ મારા ઘરમાં એક ઉચ્ચ કુળની જ સ્ત્રી છે. અરે કાલુ, હા ઓઢાજામના બંને દીકરાઓનો જ્યારે વ્યવસાય કરવાનો થાય ત્યારે સામેથી પૂછવામાં આવે કે તેમનું મામા મોહાળ કહ્યું તો મારે તેને શું જવાબ આપવો? તે માટે ઓઢાજામને કહો કે જે હોય તે મને વાત કરે. કઈ તો ના હોય સાચું સાચું અરે કાલુ, કશો વાંધો નહીં, મોટા ભાઈને જે છે એ સત્ય વાત કરી દઉં છું. અરે મોટા ભાઈ સાંભળો, મારા ઘરમાં કોણ સ્ત્રી છે કોણ નારી છે એ જ તમારે સાંભળવું છે ને. ધરાવીના ધાન ના નીપજે અને કુળ વિના મારું ના હોય, અને ઓઢાના ઘેર જે હરને જખરો હરને એની માતા એ હોઠલ જોને હોય. અરે મોટા ભાઈ, મારા ઘરમાં ઇન્દ્રના ઘરની શાપિત અપ્સરા ઓથલ છે. અરે તો બહુ સારી વાત કહેવાય. તો ચાલો આપણે એના દર્શન કરવા છે અને સર્વે નગરજનોને કહો કે તેના દર્શન કરવા. મેં હોથલને જગમાં જાહેર કરી દીધી છે, એટલે હોથલ હવે સ્વર્ગના માર્ગે રવાના થઈ ગઈ છે, તો મને પણ જવા દે. અરે દીકરાઓ, તમારા પિતાજીએ મારું જગમાં નામ જાહેર કરી દીધું છે, માટે હું ઇન્દ્રિય બસમાં ચાલી જાઉં. હરિજીવનમાં દીધેલે કોલ અને આપે ના પાડ્યા પણ ચાલે હોતા. અરે રે યાદો ઇન્દ્રિય બસમાં. તમે ક્યાં જાઓ છો? અરે ઘોર, હું ઇન્દ્રવશમાં ચાલી ગયો છું. અરે માતુશ્રી, તમે ઇન્દ્ર વશમાં જાઓ છો તો ફરી પાછા જ્યારે તમારા લગ્ન થાય એટલે તમને હું પોકવા જરૂર આવીશ. બહુ સારું. અરે ઓઢાજામ ક્યાં છે હોથલ? ત્યાં આપણે દર્શન કરવા. અરે દીકરાઓ, તમારી માં ક્યાં છે? અરે પિતાશ્રી, અમારી માતુશ્રી ઇન્દ્ર કચ્છમાં ચાલી ગઈ છે. હોથલ ઇન્દ્રપ્રસ્થની અંદર રવાના થઈ ગઈ એમ? અરે મોટા ભાઈ, હોથલે મને ના પાડી હતી કે મને જગમાં જાહેર કરશો એટલે હું પાછી સ્વર્ગમાં જતી રહીશ મોટા ભાઈ. અરે દીકરાઓ, તમારી માતાએ કઈ તમને કહ્યું છે? અરે હા, અમારા લગ્ન થાય ત્યારે પોખો આવશે. અરે તો આ જેહર અને જખરાના આપણે તાત્કાલિક લગ્ન જોડાવીએ હા, મોટા ભાઈ. અને તેના લગ્ન કરાવીએ. મારા બંને કુંવરોના હવે ઘડિયા લગ્ન લેવા છે. અરે કાલુ, રાજમાંથી કોઈ સારા ગોરદેવને બોલાવો. બાપુનું પ્રતિ હવે દુઃખ નથી જોવાતો, જેટલા ડુબરા પડી ગયા આમ જો. અરે આપણે જેહર અને જખરાના જો લગ્ન કરાવશું તો હોથલ જરૂર પાછા આવશે. સારું હાલો, હું તારા ગોરપાને બોલાવી લઉં ને. હા. અરે દીકરાઓ, તમારી માં જ્યારે તમને પોખવા માટે આવે ત્યારે તમારે તેમની પાસે એક વચન માંગવાનું અને કહેવાનું કે તમે મારી સાથે રહેજો. એ મેં તો તાર બયો રે જગ મોતી નો રે, હું તો એ હરવા જાવાને દેશ મારે સોના કરી ગોસુર ઉગી રે. હળ
માટે પકડ્યો છે? બોલો. હા બરોબર. બીજી ચલાવ આપો ને ભાઈ. એ મેં તો થારા બાયો રે જગમોતી રે રે હું તો એ હરવદાવા દે દેશ મારે સોના ધરી કો સૂરજ ઉગીયો રે. અરે ઓ વાહ, પાલક શા માટે પકડ્યો છે? અરે મને એક વચન આપો. અરે હા, વચનની શું તમારે જરૂર છે? તમે અહીંયા અમારી સાથે રહો. અરે બહુ સારું, હું તમને દુઃખ દઈશ. અમને મળ્યું એ બહુ સારું. કેમ કાલો આમને ઉતારા આપી દો. ચિત્રકલા ચિત્રમણી, તમારો હવે શ્રાપ પૂરો થયો છે, તમે પાછા આવી જાઓ. એ ચકાસર પાળ માથે ઢોલીડા ધ્રુસકે ચકાસર પાળ